જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સન્ડે સાંજનો ટાઈમ છે ને આજે બનવાના હતા રવાના ઢોકળા. તો એક વાટકી સાફ કરેલો રવો લઈ લીધો છે, એમાં નમક, લીલા મરચાં અને ધાણા, એક વાટકી ખાટી છાશ લીધી છે. બધું સારી રીતે મિક્સ કરી દેશું, પણ આ બેટરને આપણે જરાય થીક નથી રાખવાનું. જેવું આપણે ખાટા ઢોકળાનું, ઇડલીનું બેટર બનાવતા હોય ને એવું જ ઢીલું રાખવાનું છે. એટલે એમાં વળી પાછી મેં અડધી વાટકી ખાટી છાશ એડ કરી દીધી છે. હવે આને 15 મિનિટ રેસ્ટ આપી દેશું. વિડીયોમાં દેખાય છે ને એટલું ઢીલું બેટર જ રાખવાનું, તો જ સરસ પોચા બનશે ઢોકળા. હવે દાંડલા સહિત આપણે ધાણા લઈ લીધા છે, આદુ મરચાં લસણ લઈ લીધું છે, નમક, પિંચ જેવી હળદર, ખાંડ અને લીંબુ, 1 ચમચી ખાંડ ને 1 નંગ લીંબુ, સેવ અને દહીં, બધું સારી રીતે મિક્સ કરી અને એને પીસી લેશું. આ ચટણી તમે સેન્ડવિચ, મુઠિયા ઢોકળા, ખાટા ઢોકળા બધા સાથે, ભજીયા સાથે બહુ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે રેસ્ટ આપ્યા પછી જો બેટર ઠીક થઈ ગયું હોય ને તો વળી પાછી થોડીક છાશ એડ કરી દેવાની. મેં અહીંયા સાજીના ફૂલ લીધા છે 5 ચમચી, તમે ઈનો પણ લઈ શકો છો. અને આ બેટરને છે ને આપણે એક જ સાઈડ 1 થી 1.5 મિનિટ સુધી આવી રીતે ચલાવવાનું છે. એનાથી બેટર છે ને એકદમ ફ્લફી થઈ જવું જોઈએ, બહુ જ સરસ એનાથી પોચા બનશે. સ્ટીમરને પહેલાં જ મૂકી દેવાનું છે ગરમ થવા માટે. બેટરને જ્યારે આપણે પ્લેટમાં પાથરીએ ને ત્યારે પ્લેટફોર્મ ઉપર આવી રીતે આમ પછાડવાનું નથી, આમ બધી બાજુ ફેરવી લેવાનું. એનાથી પણ રવો ઓછો ફૂલશે. ઉપર લાલ મરચાંનો ભૂકો પાથરી દેશું અને હાઈ ફ્લેમ પર 5 મિનિટ રહેવા દેશું. જેવા ઢોકળા થઈ જાય ને એટલે એના ઉપર આપણે સિંગ તેલ લગાવી દેવાનું છે. એટલે લંચ બોક્સમાં કે ટિફિનમાં લઈ ગયા હોય ને તો જરાય કોરા નહીં લાગે. તો જો બની ગયા છે, અને કાપા પાડવામાં પણ 1 મિનિટ રહેવા દેવાના, પછી આપણે કાપા પાડવાના એટલે સરસ આખા નીકળે. એકદમ જાળીદાર ને પોચા રૂ જેવા બન્યા હતા. જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો. તો બસ આ રીતનું હતું અમારું સન્ડેનું ડિનર. આવજો.